ચાલો તો વિદ્યાર્થી મકવાણા મહેન્દ્ર હૃદયની ભાવોથી સ્વાગત કરીએ છીએ. આનંદની અહર્નિશ આરાધના એટલે પ્રાર્થના આપણા સૌમાં જે બિરાજમાન છે, જે ક્ષણ ક્ષણમાં બિરાજમાન છે, એવા પરમ તેજોમય પરમાત્માને આપણે યાદ કરીએ અને આપણે સૌ સાથે મળીને એમને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, અમારામાં રહેલા અંધકારને દૂર કરી અને અમને સૌને જ્ઞાનની એક ચિંગારી આપો. તો ચાલો આપણે સૌ સાથે મળી પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુનું સ્મરણ કરીએ. સુંદર પ્રભુ પ્રાર્થના લઈને આવી રહી છે શાળાની વિદ્યાર્થીનીઓ. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोदिभिः सीदसादनम् ॐ गणानां गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोदिभिः सीदसादनम्
अलकानन्दे परमानन्दे कुरु करुणामय कातरवन्दे तव तटनिकटे यस्य निवासः खलु वैकुण्ठे तस्य निवासः ખૂબ આભાર તમામ વિદ્યાર્થીનીઓનો કે જેમણે આવી સુંદર પ્રભુ પ્રાર્થના થકી આપણને સૌને ભગવાનનો આ મીઠો આવકાર આપવા સૌની સાથે જોડી દીધા. सुगंध भरी या स्वर संध्याए स्वागत हो सुस्वागत हो शुभ स्वागत हो प्रेम भरियाम उष्मा भरिया मन मंदिरिये स्वागत हो सुस्वागत हो शुभ स्वागत हो. આજના આ શુભ પર્વ નિમિત્તે આપ સર્વ મહેમાનશ્રીઓ અમારી શાળાના આ મહોત્સવને દીપાવવા માટે ઉપસ્થિત રહ્યા છો ત્યારે સર્વ અતિથિશ્રીઓનું સ્વાગત ગીત દ્વારા સત્કાર કરવા માટે હું શાળાની વિદ્યાર્થીઓને આમંત્રિત કરું છું. स्वागत करते हम, स्वागत करते हम दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम दिल से सबका स्वागत हम करते हैं. अतिथि रूप में महक उठी खुशबू फिजाओं में. देव पधारे अतिथि रूप में महक
સુંદર આ ઓરડો અવસર જ્યારે આવ્યો છે ત્યારે આ સુંદર સ્વાગત ગીતે તો ઉત્સવમાં જાણે સાથિયા ભૂલ્યા છે. ચલો યાત્રી, આ ઉત્તુંગ શિખરો સાદ કરે છે. પેટાવી દીપ આ અંધારાને શી વિશાળ. દીવોને પ્રગટાવો નાથ, કેળીને અજવાળો દીવોને પ્રગટાવો. સૂનું કોળિયું ને સૂનું એની આજ વાત. પ્રગટાવો કોઈ હવે જ્યોતિ એની આજ. ચેતનની ચિંગારી ઘડી તો જલાવો આજ. કેળીને અજવાળો દીવોને પ્રગટાવો આજ. દીવોને પ્રગટાવો. દીપ પ્રજ્વલનનો અર્થ થાય છે રોશની ભર્યું જીવન. તો આવો આપણે પણ સર્વે આ રોશની ભર્યા દીપકની સામે એક દિવ્ય દીવો પ્રગટાવીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ શ્રી, નિલેશભાઈ પટેલ સાહેબ શ્રી, ગણેશભાઈ અગ્રવાલ સાહેબ શ્રી, સંદીપભાઈ પટેલ સાહેબ શ્રી, અમારી શાળાના શુભેચ્છક શ્રીમતી રસીલાબેન કુંભાની મેડમ શ્રી, શ્રી જસવંતભાઈ પરમાર સાહેબ શ્રી, દીપેશભાઈ પટસાલા સાહેબ શ્રી, અમારી શાળાના ટ્રસ્ટી શ્રી અનિલભાઈ પટેલ સાહેબ શ્રી, શાળાના વડીલ પ્રમુખ શ્રી ગુમાનભાઈ પટેલ સાહેબ શ્રી, શાળાના ચેરમેન શ્રી વિમલભાઈ પાઠક સાહેબ શ્રીને હું વિનંતી કરું કે તેઓ મંચ પર બિરાજી દીપ પ્રાગટ્ય કરે. विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. રાખી તુજ પર વિશ્વાસ આ શુભ કાર્યનો પ્રારંભ કરું છું. રાખી તુજ પર વિશ્વાસ આ શુભ કાર્યનો પ્રારંભ કરું છું. પાર પાડજે ગણેશજી એવી હું તમને પ્રાર્થના કરું છું. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી, જેઓની ઓળખ કોઈનાથી અજાણ નથી, સમાજમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર, કર્તવ્યનિષ્ઠ, કર્મનિષ્ઠ, સમાજના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી માળખાકીય સુવિધા પૂરી પાડી લોક ચાહના મેળવનાર અને લોકોના હૃદયમાં બિરાજમાન થનાર અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય, ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ ગાંધીનગર તથા પલવાઈ સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબશ્રીનું આ પાવન પર્વ નિમિત્તે હું સારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અંકલેશ્વર નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ સાહેબશ્રી, જેઓના સહકારથી અમારી શાળાને આ ટાઉન હોલ પ્રેક્ટિસ માટે અને હાલના પ્રોગ્રામ માટે મળેલ છે. આ પાવન પર્વમાં તેઓનું પણ હું સારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ગણેશભાઈ અગ્રવાલ સાહેબશ્રી, કે જેઓ અમારી શાળાના ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરપાઈ કરી એક સેવાનું કાર્ય કરી રહ્યા છે, તેઓનું પણ હું આ સારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અમારી શાળાના દરેક પ્રસંગમાં હાજરી આપી અમારા દરેક પ્રસંગને ટીપાવનારા તથા અંકલેશ્વર નગરપાલિકાના માજી પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ સાહેબશ્રીનું પણ આ પ્રસંગે હાર્દિક સ્વાગત છે. હર હંમેશ અમારી સાથે રહેનારા અમારી શાળાના ટ્રસ્ટી શ્રી અનિલભાઈ પટેલ સાહેબશ્રીનું આ પાવન પર્વમાં હાર્દિક સ્વાગત છે. મારા શિક્ષણ ક્ષેત્રની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ દિન સુધી મને અને મારા સાથી મિત્રોને માર્ગદર્શન આપનારા અને એમના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈને જ હું આજે આ રજત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં સફળ રહ્યો છું એવા અમારા શાળાના માજી વહીવટદાર શ્રીમતી રસીલાબેન કુંભાની મેડમશ્રીનો આ પાવન પ્રસંગે મીઠો આવકાર આપું છું. અમારી શાળાના શુભેચ્છક અને અમારા ભૂતપૂર્વ આચાર્ય શ્રી જસવંતભાઈ પરમાર સાહેબશ્રીનું પણ આ પર્વમાં હાર્દિક સ્વાગત છે. અમારી શાળાનો એક અભિન્ન ભાગ ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સના ડાયરેક્ટર
શ્રી દિપેશભાઈ પટસાલા સાહેબશ્રીનું આ પાવન પ્રસંગમાં હાર્દિક સ્વાગત છે. શાળાના આદરણીય વડીલ અને શાળાના પ્રમુખ શ્રી ગુમાનભાઈ પટેલ સાહેબશ્રી તથા શાળાના ચેરમેન શ્રી વિમલભાઈ પાઠક સાહેબશ્રીનું હાર્દિક સ્વાગત છે. અત્રે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનું આ પાવન પર્વમાં હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. એવું કહેવાય છે કે માણસને સફળતા જીતાડે છે, નિષ્ફળતા શીખવાડે છે અને સાહસ જીવાડે છે. આવું જ એક સાહસ સન 1997માં સ્વર્ગીય હિતેશભાઈ અને તેમના પરમ મિત્ર વિમલભાઈ પાઠક સાહેબશ્રી દ્વારા 4 ઓરડાની એક નાનકડી શાળામાં કરવામાં આવ્યું. વિમલભાઈ સાહેબશ્રીની સતત મહેનત અને અમારા શાળાના વડીલ આદરણીય પ્રમુખ શ્રી ગુમાનભાઈ પટેલ સાહેબશ્રીના સચોટ માર્ગદર્શન હેઠળ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી ગઈ અને આજે અંકલેશ્વર શહેરની અગ્રણી શાળાઓમાંની એક બની ચૂકી છે. અમારી શાળાની સ્થાપના થયેલે 27 વર્ષ પૂર્ણ થયા. આ 27 વર્ષમાંથી 22 વર્ષથી હું આ શાળા સાથે જોડાયેલો છું એનો મને ખૂબ ગર્વ છે. તથા મારી જેવા કેટલાક શિક્ષક મિત્રો કે જેમને આ શાળાની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ દિન સુધી શાળામાં કાર્યરત છે, જે આ શાળાના મેનેજમેન્ટની એક કળા છે, શાળાના મેનેજમેન્ટની એક સુગંધ છે. તેથી અહીં ઉપસ્થિત તમામ વાલીશ્રીઓને હું એટલું ચોક્કસ કહીશ કે તમે તમારા બાળકની કમાન જે શિક્ષકોના હાથમાં સોંપી છે એ એવા અનુભવી અને કર્તવ્યનિષ્ઠ શિક્ષકો છે જેમના હાથમાં તમે જેને બાળકો સોંપી રહ્યા છે. તેથી આપ સર્વ શિક્ષણ માટે નિશ્ચિત રહેજો. સમાજને શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે આ સંસ્થા ઉચ્ચ શિક્ષણ માટે અવિરત કાર્યશીલ રહી શિક્ષણને સમર્પિત રહેવાની ભાવના કેળવે છે. ત્યારે આ સંસ્થાનો એક અભિન્ન ભાગ છું એનો મને ગર્વ છે. આજના આ અંગ્રેજી માધ્યમના યુગમાં અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓના પ્રભુત્વની વચ્ચે અમારી ગુજરાતી માધ્યમની શાળા કે જેમાં 1600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે આપના સૌ માટે અને અમારા સૌ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. વર્તમાન સમયનું ગૌરવ એવા મારા તમામ વિદ્યાર્થીઓ કે જે આજે અમારી શાળામાં શિક્ષણ લઈ રહ્યા છે, પરંતુ હું એવા વિદ્યાર્થીની વાત કરવા માંગુ છું કે જેઓ ભૂતકાળમાં અમારી શાળામાં અભ્યાસ કરીને સફળતાના શિખરો સર કરીને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં, મેડિકલ ક્ષેત્રમાં, એકાઉન્ટન્ટ ક્ષેત્રમાં તેમજ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને મોટા સરકારી ઓફિસર બનીને પોતાની કારકિર્દીનો ઉચ્ચ મુકામ હાંસલ કરી ચૂક્યા છે. એવા અનેકમાંથી કેટલાક વિદ્યાર્થીઓનો એલઈડીના માધ્યમ દ્વારા ઉદ્બોધન એમનો શુભેચ્છા સંદેશ આપણા ડાયસ પ્રોગ્રામ પૂર્ણ થાય ત્યારબાદ આપણે નિહાળીશું. એ નિહાળ્યા બાદ તમને એવો ચોક્કસ અનુભવ થશે કે આ શાળા જે લક્ષ્ય સાથે શરૂઆત કરવામાં આવી હતી એ શાળા અને શાળાના સંસ્કારના સિંચન સાથે સમાજને શ્રેષ્ઠ નાગરિકો પૂરા પાડશે અને એ કરવામાં અમારી શાળા સફળ નીવડી છે એમનું અમને ગૌરવ છે. શાળા વિશે કહું તો અમારી શાળામાં સામાન્ય જ્ઞાન, શૈક્ષણિક, ખેલકૂદ, સાંસ્કૃતિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના મનમાં પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવે છે. અને આ શાળાના સફળ પરિણામ જોઈને હું આટલા વિશ્વાસથી ચોક્કસ કહી શકું કે જે માતા પિતાએ પોતાના બાળકના શિક્ષણ માટે અમારી શાળાને પ્રાધાન્ય આપ્યું છે તે ક્યારેય તેમની આશા ખોટી નહીં ઠરે. અંતમાં આજના કાર્યક્રમની વાત કરીએ તો ખૂબ જ ટૂંકા સમયગાળામાં અમારા ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું, જેમાં મારા તમામ સ્ટાફ મિત્રો, બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રોનો સહકાર મળ્યો અને દરેકે ખૂબ જ કાળજીપૂર્વક સારી રીતે પોતાની જવાબદારી નિભાવી એવા તમામ મારા સ્ટાફ પરિવારને આ પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. આપ સર્વ
આજે અમારી શાળાના રજત જયંતિ મહોત્સવમાં પધાર્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. હું તક્ષશિલા વિદ્યાલય પરિવારને 25 વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારા સારા જીવન દરમિયાન તક્ષશિલા વિદ્યાલયના શિક્ષકો તરફથી અભ્યાસ તેમજ દરેક પ્રવૃત્તિઓમાં મને ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું હતું. યુપીએલ લિમિટેડ કંપનીમાં એઝ અ પ્રોસેસ એન્જિનિયર જોબ કરી રહ્યો હતો, પરંતુ મારી ઈચ્છા હતી કે હું અભ્યાસ ક્ષેત્રે આગળ વધું. તો એ માટે હું 2019માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ ચેન્નઈમાં માસ્ટર સ્ટુડન્ટ તરીકે મેં એડમિશન લીધું અને હાલ હું આઈઆઈટી મદ્રાસના કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પીએચડી કરી રહ્યો છું. જેમ તક્ષશિલા વિદ્યાલયે મારા સર્વાંગી વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો, તેમ આવનારા વર્ષોમાં દરેક વિદ્યાર્થીઓને તેવો જ સહકાર મળી રહે એવી મને પૂરેપૂરી ખાતરી છે. અસ્તુ. હું પાયલ પરડીવાલા. આજના દિવસની આપ સૌને શુભકામનાઓ. મેં ધોરણ શિશુ 1-2001થી ધોરણ 12 સાયન્સ 2014 સુધી તક્ષશિલામાં અભ્યાસ કર્યો, જેનો અનુભવ હું આપ સૌને ટૂંકમાં કહીશ. મારી કારકિર્દીની સફળતા પાછળનો મૂળભૂત જે પાયો છે તેનો બધો શ્રેય હું આ શાળા તથા તેના શિક્ષકોને આપીશ. આ શાળા બાળકોનો શૈક્ષણિક જ નહીં પરંતુ માનસિક, સામાજિક, સાંસ્કૃતિક વિકાસ પણ કરવામાં મદદરૂપ છે. તેમજ શાળાના શિક્ષકો દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે પ્રોત્સાહિત પણ કરે છે. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રોને જણાવવા માંગુ છું કે તમે શ્રેષ્ઠ શાળામાં છો. હું ડૉક્ટર સ્મિતલ વસાવા આપ સૌને રજત જયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. હું મારી શાળા તક્ષશિલા વિદ્યાલયમાં 2 ધોરણથી 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, જે દરમિયાન મને મારા શિક્ષકો દ્વારા ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને એમના દ્વારા હું મારી કારકિર્દીમાં ઘણી આગળ વધી છું અને એ બધું જ શ્રેય મારા શાળા તથા શાળાના શિક્ષકોને આપવા માગું છું. જેથી તમામ વાલીઓને હું જણાવવા માગું છું કે તમારું બાળક સૌથી શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી રહ્યું છે. થેન્ક યુ. સૌપ્રથમ મેં 12 સાયન્સ 2009 ફર્સ્ટ બેચ તરીકે પાસ આઉટ કર્યું હતું. ત્યાર પછી BE કેમિકલ કરીને મારી કારકિર્દીને આગળ વધારી છે અને આજે 9 વર્ષ પછી એઝ અ પ્રોડક્શન એક્ઝિક્યુટિવ તરીકે ગ્લેનમાર્ક લાઈફ સાયન્સમાં જોબ કરી રહ્યો છું. તક્ષશિલા સ્કૂલના ટીચરોએ અને ટ્રસ્ટીએ અમને એમનું માર્ગદર્શન પૂરું પાડીને કારકિર્દીમાં આગળ વધારવાનો મોકો આપ્યો છે અને સ્પેશિયલી થેન્ક્સ ટુ વિમલ સર કે જેમને મને ફાઇનાન્શિયલી પણ હેલ્પ કરીને મને ઘણો સપોર્ટ કર્યો છે, જેથી હું તેમનો આભાર વ્યક્ત કરું છું. અને તક્ષશિલા સ્કૂલના આજે 25 વર્ષ પૂરા થયા તે નિમિત્તે સ્કૂલના સ્ટાફ, ટ્રસ્ટીને ઘણી શુભેચ્છાઓ મારા અને મારા ફ્રેન્ડ વતી. પતંગિયા એટલે આકાશમાં ઉડતા પુષ્પો અને પુષ્પો એટલે ધરતી પર ઉગેલા પતંગિયા. ફૂલ એ વૃક્ષે પ્રગટાવેલા દીવા છે. એ જોવા કે સુગંધમાં ડૂબકી મારે એવા કોણ મરજીવા છે. તક્ષશિલા શાળા પરિવારના આવકારને માન આપીને આજના આ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત એવા મંચસ્થ બિરાજમાન મહેમાનશ્રીઓનું શાળા પરિવાર પુષ્પગુચ્છ અને મોમેન્ટ અર્પણ કરીને સન્માનિત કરવા ઈચ્છે છે અને એ અભિલાષા વ્યક્ત કરીએ છીએ કે આ શાળા પરિવાર સાથેના આપ સર્વના સ્નેહ સંબંધો આ પુષ્પોની સુવાસ સમા મહેકતા રહે એવા શુભ અને ફળદાયી આશયથી આપ સર્વને અર્પણ કરવામાં આવનાર પુષ્પગુચ્છનો આપ સહર્ષ સ્વીકાર કરશો. આભાર સાહેબશ્રી. સાહેબશ્રી. ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનશ્રીઓ, બાળકો, પાલકો, શિક્ષકો અને સંચાલકો, મને 2 મિનિટ આપવામાં આવેલી છે. થોડી શાંતિથી સાંભળી લેજો. આમ તો મોટું એન્જિન હોય અને 5 મિનિટ તો ગરમ થતા જ થાય.
મિત્રો 6 વર્ષથી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું. ઘણી બધી વસ્તુઓ મેં જે 40 વર્ષની અંદર નથી જોઈ એ મેં આ સંસ્થાની અંદર તક્ષશિલા વિદ્યાલયની અંદર મેં જોયેલી છે. મિત્રો વાત કરું તો એવી વ્યક્તિની વાત કરું અત્યારે તમને હું કે આપણા 25 વર્ષ પહેલા જેમણે આ સંસ્થાની શરૂઆત કરી એવા સ્વર્ગીય હિતેશભાઈને યાદ કરું છું. ઉપસ્થિત તમામ જેટલા પણ અહીંયા વાલીશ્રીઓ બેઠા છે એમને એક વાત કરું છું કે આમ જોવા જઈએ તો આપણા માતા પિતાનું જે કંઈ સપનું હોય, મા બાપના જેટલા સપનાઓ હોય, મા બાપે જે કાંઈ ટાર્ગેટ બનાવ્યા હોય કે મારો દીકરો મોટો થઈને આમ કરશે, અમારે અહીંયા સુધી પહોંચવું છે, એ માતા પિતાઓના સપના ખરેખર સંતાનો પૂરા કરતા હોય છે. પણ આ સંસ્થાની અંદર આવીને મેં એવી વસ્તુ જોઈ છે કે પુત્રએ જે સેવેલા સપનાઓ હતા એમને જો કોઈ પૂર્ણ કર્યા હોય તો એમના પિતાશ્રીને હું વંદન કરું છું. એમણે ગુમાન કાકાને સાક્ષાત 250 વર્ષથી વંદન કરું છું કે એમણે પોતાના પુત્રના જે સપનાઓ હતા, એમણે પોતાના પુત્રના જે કાંઈ ખ્વાહિશ હતી કે મારા શહેરની અંદર એક એવી સંસ્થા બનાવું, પણ ભગવાને જે કાંઈ ઈચ્છાઓ ધારી હતી પણ એના પિતાશ્રી એટલે કે કાકાશ્રીએ એક ભીષ્મ પિતાની માફક અડગ રહી અને સંસ્થાને આગળ ધપાવી અને એટલા માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ. મિત્રો બીજી વાત કરું, આ સમાજમાં અત્યારે આમ જોવા જઈએ તો પદ, પ્રતિષ્ઠા અને ગાદી માટેથી ભાઈ ભાઈનું ગળું કાપતો હોય છે. પણ એવા એક મિત્રની વાત કરું કે જેણે છેલ્લા 25 વર્ષથી હિતેશભાઈનું સપનું સાકાર કરવામાં આજે પણ અડીખમ ઊભા છે એવા વિમલભાઈ શ્રીને કે હું ખૂબ ખૂબ અહીંયાથી ડાયસ ઉપરથી ધન્યવાદ આપું છું. સાહેબ, આ સંસ્થાને 25 વર્ષ સંસ્થારૂપી જ્યોતને મહાજ્યોત જેણે બનાવી અને એમાં જેણે દિવેલ રૂપી કાર્ય કર્યું છે એવી બે વ્યક્તિઓને હું અહીંયાથી સાક્ષાત સેલ્યુટ કરું છું. એવા શ્રી કુંભાણી રસીલાબેન અને ઘનશ્યામભાઈ પટેલ સાહેબ કે જેમને રાત દિવસ કંઈ પણ વિચાર્યું નથી અને પોતાની આખી જિંદગીનું જેટલું પણ સરવૈયું હતું એ સરવૈયું સંસ્થાને આપ્યું છે. 6 વર્ષથી હું આ ગેલેક્સી ગ્રુપ, મારું ગેલેક્સી ગ્રુપ જે છે 6 વર્ષથી અમે તક્ષશિલા વિદ્યાલય સાથે જોડાયેલા છીએ. પણ મને દીકરાની જેમ કાકાએ રાખ્યો છે તો આજે આજના 25 વર્ષ રજત જયંતિ નિમિત્તે હું કાકાશ્રીને ભેટ આપવા માંગુ છું કે કાકાશ્રી જે રીતે ગયા વર્ષે જ્યારે બોર્ડની એક્ઝામ 12 સાયન્સની એક્ઝામની અંદર આપણા જે વિદ્યાર્થીઓ તાલુકા લેવલે ફર્સ્ટ આવ્યા, જિલ્લા લેવલે સબ્જેક્ટમાં ફર્સ્ટ આવ્યા, એવી મારી ભેટ આજે સ્વીકાર કરજો કે 2024નું જ્યારે રિઝલ્ટ આવે 12 સાયન્સનું ત્યારે આપણો બાળક ભરૂચ જિલ્લાની અંદર પ્રથમ હશે એ લખી રાખજો. આ મારી એક નાનકડી ભેટ છે. આપણે મીડિયાની સમક્ષ બોલું છું એટલે બહુ જોઈ વિચારીને બોલું છું અને આવશે એ મારી ભેટ સ્વીકાર કરજો. અસ્તુ, વધારે ટાઈમ ન લેતા. અસ્તુ. જય ભારત, જય હિન્દ. આભાર સાહેબ શ્રી. આજે આપને ભાવથી લાગણીના તારથી આ એક મીઠા પ્રસંગનું આમંત્રણ આપવા જ્યારે ગયા ત્યારે અમારા આ આમંત્રણને એટલા જ હૃદયના ભાવથી સ્વીકારી અને આનંદ અને પ્રેમથી માણવા અત્રે ઉપસ્થિત એવા મુખ્ય મહેમાન અંકલેશ્વર તાલુકા વિધાનસભા ધારાસભ્ય શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ અને ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ ગાંધીનગર ના ચેરમેન આદરણીય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ શ્રીને હું આમંત્રિત કરું છું કે તેઓ પોતાનું વક્તવ્ય આપણી સમક્ષ રજૂ કરે. આદરણીય સાહેબ શ્રી. રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત અંકલેશ્વરના પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી
અમિતભાઈ, હાલના કારોબારી અધ્યક્ષ શ્રી નિલેશભાઈ, શિક્ષક સમિતિના અધ્યક્ષ શ્રી ગણેશભાઈ, સંસ્કાર સંકુલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુરબ્બી શ્રી ગુમાનભાઈ, ચેરમેન શ્રી વિમલભાઈ, 15 શુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ, જયદીપભાઈ ભટ્ટ, આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શુભેચ્છક અને પૂર્વ વહીવટદાર શ્રીમતી રસીલાબેન, જસવંતભાઈ, દિપેશભાઈ પરસારા, અહીંયા ઉપસ્થિત સૌ વિદ્યાર્થી મિત્રો, વાલીશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ અને સૌ ભૂલકાઓ. મિત્રો, આપણને જન્મ આપણી માતા આપે છે, પરંતુ આપણું ઘડતરમાં સરસ્વતીના મંદિર એવી શાળામાં થાય છે. આમ શાળા એ આપણી બીજું માવતર જ છે. પ્રાથમિકથી લઈ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ કરીને આપણે જીવન જીવવા માટેનું સાચું ચરતર ભરતણ અને ગરતરથી થાય છે. ત્યારે 1997 એટલે કે આજથી 25-27 વર્ષ પહેલાં શિક્ષણ પ્રત્યેની જાગૃતતા પણ એવા સમયમાં નહોતી, અને એવા સમયની અંદર આ ગરીબ મધ્યમ વર્ગના દીકરા દીકરીની ચિંતા કરીને મારો સાથી મિત્ર સ્વર્ગસ્થ વિજેશભાઈએ એને જે સપનું હતું એ સપનું પોતે સાકાર કરવા તો ન રહ્યા, પરંતુ વિમલભાઈ અને ગુમાન કાકાએ પણ આ એમનું જે સપનું હતું એને આગળ વધારીને એમની જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ઈચ્છા હતી કે ભાઈ ઓછા ફીએ સાહિત્ય શિક્ષણ મેળવી શકે, અને એ શિક્ષણ આપણને સંસ્કાર સંકુલ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આપણને તક્ષશિલા વિદ્યાલયની આ સ્થાપના કરવામાં આવી. એમાં આપણને મળ્યું. તો આ 4 ઓરડાથી એની શરૂઆત થઈ. જ્યારે 1970માં બીજ રોપ્યું હતું, આજે વટવૃક્ષ થઈને અને જોઈએ તો આજે પૂર્વ પ્રાથમિકથી 12મા સુધીની સફળતા પ્રગતિ કરી ચૂકી છે. ગ્રામ્ય વિસ્તારના આજુબાજુના ગરીબ બાળકોને આર્થિક બોજ ન પડે એ રીતે ફીનું મધ્ય પણ સરકારી ધારાધોરણ પ્રમાણે 15,000થી પણ ઓછું ફી લઈને આ દીકરા દીકરીઓને શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે જે રીતે અગાઉના વર્ષોની વાત કરીએ તો સૌપ્રથમ 2003ની અંદર આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાનશ્રીએ સારા પ્રયાસોના માધ્યમથી લોકોને જનજાગૃતિ આવે, અને એ જનજાગૃતિને લઈને આપણે જોઈએ છીએ કે એ ભૂતકાળમાં લગભગ 25થી 35% જેટલો ડ્રોપ આઉટ રેશિયો રહેતો હતો. આજે જો અને એ એવા સમયની અંદર જે વાલીઓ પણ પોતે સજાગ નહોતા અને એમના દીકરા દીકરીઓને મજૂરી કામ કરતા હોય તો એ દીકરા દીકરીઓને પણ મજૂરી કામમાં જોતી લેતા હતા. આ સારા પ્રશ્નોના માધ્યમથી જોઈએ છે કે આપણને 100% વિદ્યાર્થીઓનું નામાંકન પણ થાય છે, અને 1% આજુબાજુ જેવા લગભગ ત્યાં ડ્રોપ આઉટ રેશિયો પર આવ્યા છે. ત્યારે આજથી આટલા વર્ષો પહેલાં જે રીતે આ સંસ્થા ચાલુ કરવામાં આવી અને ચાલુ કર્યા પછી પણ જે રીતે ધીરે 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 પાપા પગલી કરતાં કરતાં આજે ખૂબ સારું રિઝલ્ટ પણ આવી રહ્યું છે. લગભગ 10મામાં અને 12માની વાત કરું તો 90%થી પણ વધારે રિઝલ્ટ આ શાળાનું આવ્યું છે. અને અનેક દીકરા દીકરીઓમાં જે વાત કરી કે આ 25-27 વર્ષની અંદર હજારોની સંખ્યામાં અહીંયા દીકરા દીકરીઓ શિક્ષણ લઈને પોતે સરકારી નોકરી હોય, કોઈ મેડિકલની અંદર હોય, આવા અનેક દીકરા દીકરીઓ પણ ભણીને અહીં ગયા છે. ત્યારે એમના પણ આશીર્વાદ આપણને મળવાના છે. જે રીતે શિક્ષણની સાથે સાંસ્કૃતિક તથા બાહ્ય પરીક્ષાઓમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ સારો દેખાવ કરીને અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર પણ ગૌરવવંતું સ્થાન મિત્રો આપણને અપાયું છે. ત્યારે સંસ્થાથી સ્થાપનાથી લઈને આજ સુધી ફરજ બજાવનારા તમામ શિક્ષક મિત્રોને પણ હું આદરપૂર્વક વંદન કરું છું. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને આજના કાર્યક્રમમાં ભાગ લઈને પોતાની કાબેલિયત દેખાડનારા સૌ વિદ્યાર્થીઓ, શિક્ષક ભાઈ બહેનો તથા સૌ સહભાગીઓનો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી ટ્રસ્ટી મંડળના નિમંત્રણનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને ફરીથી અંતમાં સ્વર્ગસ્થ હિતેશભાઈ મારા મિત્રને હું શ્રદ્ધાંજલિ આપી વિરમું છું. મંચસ્થ બિરાજમાન મહેમાન ફોનિક્સ સ્કૂલના સેન્ટર હેડ શ્રી જસવંતભાઈ પરમાર સાહેબશ્રીને હું નમ્ર નિવેદન કરું છું કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરે.
આદરણીય સાહેબશ્રી, 12 જેટલા વર્ષ, લગભગ 12 વર્ષ તક્ષશિલા વિદ્યાલય સાથે મારો નાતો રહ્યો અને આ વર્ષો દરમિયાન મેં ઘણી બધી વસ્તુઓ જોઈ છે. સંબોધન ઘણું થયું અહીંયા. માનનીય ધારાસભ્યશ્રી આપણી સમક્ષ ઉપસ્થિત હતા, સાથે અન્ય મહાનુભાવો, સૌને હું વંદન કરું છું. ખાસ વાત કરવાની થાય તક્ષશિલા વિદ્યાલયની. મિત્રો, એક દુહો છે, મના મનોરથ ના કર, મના મનોરથ ના કર, તેરા કિયા ન હોય, જો પાણી સે ઘી નીપજે તો સુખા ના ખાય કોઈ. આ 25 વર્ષના સમયગાળામાં જે અથાગ પરિશ્રમ કરીને આટલી બધી કોમ્પિટિશનના જમાનામાં એક શ્રેષ્ઠ સંસ્થા ચલાવી રહ્યા છે તે બદલ આદરણીય ગુમાન કાકા અને આદરણીય વિમલભાઈ પાઠક સાહેબશ્રીને હું ખરેખર આ 25 વર્ષના આ મહોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યમાં પણ આવી જ સમાજની સેવા કરતા રહે. મિત્રો, આપણી શાળામાં મોટા ભાગે મધ્યમ વર્ગીય બાળકો, ગરીબ બાળકોનું શિક્ષણ દ્વારા એનું ઘડતર થાય છે. શિક્ષણ એ એક વાઘણનું દૂધ છે, જેટલું જે પીએ છે એટલું એ ગર્જના કરે છે. સૌ સમસ્યાનું મૂળ, સૌ સમસ્યાનું સમાધાન શિક્ષણ છે. સારું અને ઉજ્જવળ શિક્ષણ પ્રાપ્ત કરીશું તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરીશું અને એ જ વસ્તુને આગળ લઈને માનનીય ગુમાન કાકા તથા વિમલભાઈ આગળ વધી રહ્યા છે અને એનામાં એ જ્યોતને વધુ પ્રગટાવવામાં, વધારે પ્રજ્વલિત કરવામાં માનનીય રસીલાબેન કુંભાણી મેડમ, ઘનશ્યામભાઈ, દિપેશભાઈ તથા આખો સ્ટાફ મારી સાથે બહુ ઘણા બધા પરિચિત છે, કદાચ થોડા નવા આવ્યા છે, એ લોકો કદાચ ના ઓળખતા હોય. આ સૌ આ ભગીરથ કાર્યને આગળ વધારી રહ્યા છે. એ સૌને પણ આ રજત જયંતિ મહોત્સવે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે મારી અને ભવિષ્યમાં પણ આ વસ્તુને આગળ વધારતા રહે. મિત્રો, તક્ષશિલા સ્કૂલમાંથી લગભગ હું છૂટો તો થયો નથી, કેમ કે અહીંયા એવું વ્યક્તિત્વ છે આપણી સામે, માનનીય વિમલભાઈ પાઠક સાહેબ. મને ક્યારેય કોઈ એવો અહેસાસ નથી થવા દીધો. લગભગ અમુક સમયાંતરે અમે લોકો મળતા જ રહીએ છીએ. અંકલેશ્વરના મળે તો વડોદરામાં મળતા રહીએ છીએ, પણ એ ક્યારેય પણ છૂટા પડવા નથી દેતા અને પોતાની એક આગવી શૈલીથી આ સંસ્થાને આગળ વધારતા રહે છે. હું ખરેખર કાકાનો તથા વિનોદભાઈ પાઠક સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ શાળા માટે મેં જ આગળ લખેલું ગીતની 2 પંક્તિઓ ખાલી અહીંયા કહું છું. તક્ષશિલા અમારી શાળા, પ્રાણથી પ્યારી અમારી શાળા. તક્ષશિલા અમારી શાળા, પ્રાણથી પ્યારી અમારી શાળા. બોરબાથાના પાવન સ્થળે, બોરબાથાના પાવન સ્થળે જ્યોતિ જ્ઞાનની ઝરહળતી જેમાં તક્ષશિલા અમારી શાળા, પ્રાણથી પ્યારી અમારી શાળા. ખરેખર હું ત્યાં ગયો છું, બીજી સ્કૂલમાં છું, છતાં પણ ત્યાં મારું વ્યક્તિત્વ એ રીતે જ કહું છું કે અમારી સ્કૂલ છે. એટલી બધી આત્મીયતા આ શાળા સાથે છે અને ભવિષ્યમાં પણ રહેશે. ક્યારે પણ કોઈ પણ રીતે અમારી રીતે કંઈ પણ કરવાનું થશે એના માટે. અને બાળકોને ખાસ એક વસ્તુની વાત કરું છું. આપણે સાયન્સનું બહુ સારું ગ્રુપ કામ કરે છે, એની સાથે સાથે પણ આપણે આઈઆઈટી, એનઆઈટીમાં પણ આપણા બાળકો તૈયાર થાય, બોર્ડ રીતે તૈયાર થાય, પણ એ પણ એક બહુ ઉજ્જવળ કારકિર્દીનું ક્ષેત્ર છે. એના તરફ પણ પ્રયાણ કરજો, એના તરફ પણ આગળ વધતા રહેજો એવી શુભેચ્છા છે. ફરીથી માનનીય કાકા તથા વિમલભાઈને ખૂબ ખૂબ વંદન. થેન્ક યુ. વહીવટદાર શ્રીમતી રસીલાબેન કુંભાણી મેડમ શ્રી કે જેમના સચોટ માર્ગદર્શન હેઠળ શાળાની પ્રગતિના ઉત્તુંગ શિખરો સર કર્યા છે, તો હું મેડમ શ્રીને નમ્ર નિવેદન કરું છું કે આપ આવો અને શાળા સાથે સંકળાયેલા આપના સંસ્મરણ
અમારી સમક્ષ રજૂ કરો. આદરણીય મેડમ શ્રી. મહોત્સવમાં અત્રે ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો, વિશાળ હાજરીમાં અત્રે ઉપસ્થિત એવા વાલી મિત્રો અને શાળાના પ્યારા વિદ્યાર્થી મિત્રો તેમજ તક્ષશિલા શાળા પરિવારજનો, નાનકડી શાળાને ભરૂચ જિલ્લામાં નામાંકિત શાળા બનાવવા માટે શાળાના પ્રમુખ શ્રી, આદરણીય અને વડીલ શ્રી એવા ગુમાન સર, શાળાના ચેરમેન શ્રી વિમલભાઈ પાઠક તથા મારા સાથી શિક્ષક મિત્રો કે સૌની સાથે મળીને શાળાને પ્રગતિના પંથે લઈ જવા માટે મને સહભાગી થવાનો અમૂલ્ય મોકો મળ્યો તે બદલ હું આજના આ દિવસે ખૂબ ધન્યતા અનુભવું છું. શાળાની પ્રગતિ માટે દિવસે જેટલી જરૂર પડી ત્યારે અમને શાળાની પ્રગતિ માટે શાળા ટ્રસ્ટી તરફથી સુંદર સાથ અને સહકાર મળ્યો અને શ્રી ગુમન કાકાના વિશાળ અનુભવનું ભાથું મળ્યું. એ ભાથા સાથે અમે પ્રગતિના પંથે આગળ વધતા રહ્યા. 25 વર્ષ પૂર્ણ થયા, આજે 27મું વર્ષ થવા આવ્યું અને શાળાની ઉત્તરોત્તર અમે પ્રગતિ કરી અને આ તમામ પ્રગતિમાં મને સાથે રહેવાનો જે ભાવ મળ્યો તે બદલ હું આજના દિવસે શાળા પરિવારને ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું તેમજ એમનો આભાર વ્યક્ત કરું છું. શાળાને શિક્ષણ ક્ષેત્રે, વિવિધ વિજ્ઞાન ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે તેમજ વિવિધ પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધારનાર તમામ શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. વિદ્યાર્થીઓએ દરેક ક્ષેત્રે અથાગ મહેનત પરિશ્રમ કરીને ભરૂચ જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે અને એ થકી આજે તક્ષશિલા વિદ્યાલય ઉજ્જવળ કારકિર્દી તરફ ખૂબ આગળ વધી રહી છે ત્યારે તે સૌને શુભકામનાઓ. આજના આ પ્રસંગે મને અહીં ઉપસ્થિત રહેવા મળ્યું તે સમયે હું એટલું જ કહીશ કે આ રજત જયંતિ મહોત્સવને આપણે સૌ સાથે મળીને સુવર્ણ જયંતિ તરફ આગળ વધારીએ એવી હૃદયની શુભ ભાવના સાથે વિરમું છું. અસ્તુ. ફરી એક વખત મને બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. સામે બેઠેલા વાલી મિત્રો, ભૂલકાઓ તથા આમંત્રિત મહેમાનોને મારા નમસ્કાર. આમ જોતાં અત્યારે બાળકોને સ્ટેજ પરફોર્મન્સ કરવા માટે ખૂબ ઉત્સાહી હશે. તમને પણ કદાચ તમારા બાળકોને જોવા હશે એટલે એના માટે આતુરતા હશે કે અમારું બોલવું તમને ગમતું નહીં હોય. પણ એક વિષય એવો છે કે અમારા ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયલ અમુક વસ્તુના સેમિનાર લેવામાં આવે છે અને અમે બને ત્યાં સુધી એમાં જેટલા પબ્લિક ભેગા થાય, જેટલા પણ બાળકો ભેગા થાય એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ. એટલે આજે આટલા બધા લોકો ભેગા થયા છે તો હું મારા મનને રોકી નથી શકતી. એટલે ખૂબ નાની 2 મિનિટની વાત કરીને પૂરું કરું છું, પણ પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળશો. અત્યારે મેક્સિમમ એટલા બધા ક્રાઇમ વધી રહ્યા છે, એની અંદર મોસ્ટ ઓફ સાયબર ક્રાઇમ, મોબાઈલ રિલેટેડ ક્રાઇમ વધી રહ્યા છે. તમારામાંથી જે બેસ્યા છે એમાંથી હું તમને પૂછીશ કે કોની પાસે મોબાઈલ નથી તો કદાચ એક પણ વ્યક્તિનો હાથ ઊંચો નહીં થાય. દરેક પાસે મોબાઈલ છે અને એમાં પણ સ્માર્ટફોન દરેક વ્યક્તિ વાપરે છે. આ મોબાઈલથી હાલમાં એટલો બધો ક્રાઇમ વધી રહ્યો છે તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, માનો કે આપણી પાસે એક્ટિવા છે તો એક્ટિવા આવડે છે આપણને તો આપણે વસાવીએ છીએ, આપણા દીકરાને આવડે છે તો એના માટે વસાવીએ છીએ. તો મોબાઈલ માત્ર આવડવાથી વસાવવું જરૂરી નથી. જે મોબાઈલ તમારી પાસે છે એના ફાયદા ગેરફાયદા સમજવા એ પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આજના વિષયમાં તમને એટલા માટે કહેવાનું કે વાલીઓ પણ ઉપસ્થિત છે અને બાળક પણ ઉપસ્થિત છે. ઘણીવાર મધર જાતે પોતાનો ટાઈમ એ કરવા માટે બાળકને મોબાઈલ પકડાવી દે, પોતે પણ મોબાઈલ પકડી લે છે. તો જ્યારે માતા કે નોકરીથી આવ્યા પછી પિતા જો બાળકને સમય નહીં આપે તો ગુરુજી પાસે, પોતાના શિક્ષકો પાસે બાળક ખૂબ ઓછો ટાઈમ રહેતા હોય છે. 8 કલાક જો એમના મા બાપ એમના ટીચર્સ સાથે રહે છે તો એનાથી વધારે સમય મા બાપ પાસે રહે છે. તો બાળકોને બહુ સારી સારી સ્ટોરીઝ, કોઈ સારા મોરલવાળી સ્ટોરી કહેતા રહો, બાળકોને કોઈ સારું શિક્ષણ મળે, કંઈક શીખવા મળે એવી સ્ટોરીઝ કહો. જરૂરી નથી કે તમે મોબાઈલમાં પડ્યા રહો એટલે તમે બાળકને સારો વિકાસ નહીં કરી શકો, પણ તમે સાથે સાથે બાળકની જોડે બેસીને એની જોડે તમે બુક્સ વાંચતો તો એ વાંચશે. બાળક બ્લેન્ક સ્લેટ હોય છે, તમે જેવું ચિત્ર બનાવો છો એવું એ જોશે. તો મહેરબાની કરીને સાયબર ક્રાઇમ ખૂબ વધી રહ્યા છે તો પ્લીઝ રિક્વેસ્ટ છે
કે મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરો, યોગ્ય ઉપયોગ કરો. અને જ્યારે તમારું બાળક મોબાઈલ વાપરે છે, મારા પોલીસ કાળ દરમિયાન મારા પોલીસ સ્ટેશનમાં જ્યારે હું સાયબરમાં હતી ત્યારે 1st સ્ટાન્ડર્ડ ટુ 12th સ્ટાન્ડર્ડના બચ્ચાઓના પણ કેસીસ આવેલા છે. પણ ઘણા કેસની અંદર એવું હોય કે નામ કેવું અમે આપી શકતા નથી, શાળાઓનું નામ હું આપતી નથી. એટલે મહેરબાની કરીને આ બહુ સિરિયસ ટોપિક છે, તો પ્લીઝ ધ્યાન આપશો. અને ફરીથી તક્ષશિલા શાળાએ પોતાના 25 વર્ષ પૂરા કર્યા છે અને ખૂબ સરસ રીતે પ્રગતિ કરી છે. એના માટે હું એને આપું છું કોંગ્રેચ્યુલેશન્સ. અને તમામ વાત વાલીઓને શાંતિથી સાંભળી તેના માટે થેન્ક યુ સો મચ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર મેડમ શ્રી. અત્રે ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન મહેમાન અંકલેશ્વર નગરપાલિકા માજી પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ સાહેબ શ્રીને હું નમ્ર નિવેદન કરું છું કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરે. મેડમે હમણાં જ કહ્યું કે આપ આપના બાળકોના પરફોર્મન્સ જોવા માટે આતુર હશો, એટલે શોર્ટમાં મારું વક્તવ્ય પૂરું કરીશ. મંચસ્થ મહાનુભાવ, બધાના ઇન્ડિવિજ્યુઅલ નામ નથી લેતો, પધારેલા વાલીઓ, વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો, મિત્રો, મારી આગળના વક્તા કહી ચૂક્યા છે કે વર્ષો પહેલાં એટલે કે 97માં સ્વર્ગસ્થ હિતેશભાઈ, જે અમારી જોડે જ સ્ટડી કરતા હતા, એ જેપી કોલેજમાં હતા, અમે MKમાં હતા. એમને એક વિચાર આવેલો કે એક સ્કૂલ ખોલવી છે. ઇન બિટવીન એમનું દુઃખદ દેહાંત થયું, પણ આગળ કહેવામાં આવ્યું એમના ફાધરે અને એમના મિત્ર અને કહ્યું એ પ્રમાણે કે આજના જમાનામાં ભાઈ ભાઈનો નથી થતો, ત્યારે આવા મિત્ર એમને મળ્યા એ ખૂબ સારી બાબત છે. અને ગુમાન કાકા અને વિમલભાઈ બંને આ ચેલેન્જ ઉપાડી અને જે વર્ષો પહેલાં જે બીજ નાખવાનો હિતેશભાઈનો જે સ્વપ્ન હતું એને આજે વટવૃક્ષ તરીકે આટલી સરસ સ્કૂલ તરીકે એમણે પ્રસ્થાપિત કરી છે. મિત્રો, વર્ષો પહેલાં JDCમાં એક સ્કૂલ હતી, ગટ્ટુ વિદ્યાલય. ત્યાં પણ મોનોપોલી હતી કે પૈસાવાળાના દીકરાઓ ભણી શકે, ત્યાંની ફીસ, ત્યાંનું લોકોનું ઓળખાણ હોય તો જ ત્યાંનું એડમિશન મળે. એની વચ્ચે આ સ્કૂલ કરી અને સામાન્ય મિડલ ક્લાસ લોકો માટેની એક આ સ્કૂલ અહીંયા એની સ્થાપના કરી, એ ખૂબ મોટી બાબત છે. આજે આપણે જોઈએ છીએ કે ઘણી બધી સ્કૂલો થઈ ગઈ છે, પણ પ્રોફેશનલ તરફ બધા વળી ગયા છે. જે ફક્ત ફીસ માટે જ આ સ્કૂલો ચલાવતા હોય છે, ત્યારે આ જમાનામાં આ રીતની ઓછી ફીસમાં મિડલ ક્લાસ લોકોને અહીંયા અભ્યાસ આપવો એ ખૂબ મોટી અને સરાહનીય બાબત છે. એ માટે હું એમને અભિનંદન આપું છું. આ ટ્રસ્ટી અને મેનેજમેન્ટને પણ ખૂબ ખૂબ આભાર કરું છું કે આ સ્કૂલ અંકલેશ્વરમાં આવી સરસ મજાની એક આપણે સ્કૂલ કરી છે, અને આ ટ્રસ્ટીઓને પણ અભિનંદન આપું છું. આ સ્કૂલની વાત કરું તો અંકલેશ્વરમાં 5 વખત 1 થી 5માં અંકલેશ્વર સેન્ટરમાં 1 થી 5માં એમનો નંબર આવ્યો છે. 1 થી 5 વખત 5માં ભરૂચ જિલ્લામાં એમનો નંબર આવ્યો છે. 90% જેટલું એમનું રિઝલ્ટ આવે છે. અને ટીચર્સ 55 અને 1600 જેટલા સ્ટુડન્ટ્સ, આટલા સરસ સંખ્યા. કારણ કે આજે આપણે જોઈએ છીએ કે બધી સ્કૂલોમાં સંખ્યા માટે મેનેજમેન્ટ, ટ્રસ્ટીઓ અને ટીચર્સે બધે બહાર જવું પડતું હોય કે અમારી સ્કૂલમાં આવીને અભ્યાસ કરો. અમારે પણ એક જીનવાલા સ્કૂલ અને MTM સ્કૂલ ચલાવતા હોઈએ છીએ, અમારે પણ આ કસરત કરવી પડે છે. ત્યારે આટલી સરસ સંખ્યા અહીંયા આ સ્કૂલે કરી છે, એ એનું એક ગુડવિલ છે. ખેલ મહાકુંભ, જ્યારે સ્પોર્ટ્સની વાત કરું તો ખેલ મહાકુંભમાં પણ જિલ્લા સ્તર સુધી પહોંચ્યા છે. અને આ રીતે મતલબ સ્પોર્ટ્સમાં પણ એ ખૂબ એ છે. અહીંયા સ્ટુડન્ટ્સની વાત કરું તો સ્ટુડન્ટ્સને મારે ખાસ કહેવાનું કે એક સ્ટડી તો કરો પણ સાથે સાથે સ્પોર્ટ્સ હોય અને બીજી અધર એક્ટિવિટીમાં પણ આપ એક્ટિવ રહો. ટીચર્સ અને આપના જે વડીલ, આપના પેરેન્ટ્સ જે આપને સલાહ આપે એ પ્રમાણેનું આપ એમની મેનર્સ અને ડિસિપ્લિનમાં રહો. અહીંયા ટીચર્સ ખાસ ઉપસ્થિત છે. ટીચર્સને ખાસ કહેવા માંગીશ કે આપના હાથમાં દેશનું ભવિષ્ય છે. અને આચાર્ય ચાણક્યજીએ કહ્યું છે કે શિક્ષણ સાધારણ નથી હોતો, નિર્માણ અને
પ્રલય એ એમના ખોળામાં રમે છે. એટલે કે આવતીકાલનું આ ભવિષ્ય તમારા હાથે જ્યારે એમના વાલીઓએ મૂક્યું છે ત્યારે એમને તમે ખૂબ ટાઈમ આપીને મેનેજમેન્ટ તમને સારી પગાર અને સેલેરી તો આપતું જ હશે. આપ પણ આ સ્ટુડન્ટ્સમાં, કારણ કે આપના ત્યાં આવતા લોકો ખૂબ મિડલ ક્લાસ લોકોમાંથી આવતા હોય છે, ત્યારે એમને તમે ખૂબ સારી રીતના ટ્રીટ કરો અને જો એમાંથી 2-5%, 10% જો વિદ્યાર્થીઓ સારા પોસ્ટ પર જતા રહ્યા તો હું એવું માનું છું કે તમારે ભગવાનના મંદિરે જવાની જરૂર નથી. તમને અહીંયા જ ભગવાન તમારી પાસે તમને મળી જશે. એટલે આ ટીચર્સ એ આવતીકાલના દેશનું ભવિષ્ય છે, તો એના પ્રત્યે તમે ધ્યાન આપીને એમને ખૂબ સારું ટીચિંગ આપો એવી તમને હું વિનંતી કરું છું. પેરેન્ટ્સને પણ અહીંયા આજે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, પેરેન્ટ્સને પણ હું ખાસ કહેવા માંગીશ કે તમારું બાળકને ફક્ત તમે સ્ટડી માટે પ્રોત્સાહિત કરો. સ્ટડી ઇઝ મસ્ટ, એના માટે કોઈ એ નથી, પણ સાથે સાથે અધર એક્ટિવિટીમાં એને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, એને બીજા બધામાં ઇન્ટરેસ્ટ હોય તો એમાં એને પાર્ટ લેવા દો. એના માટે એને કોઈ જબરજસ્તી નહીં કરો કે તારે આ સબ્જેક્ટ લેવાનો છે. હવે તો એવું જ થઈ ગયું હોય કે વિદ્યાર્થીઓ પોતાનો સબ્જેક્ટ જાતે જ ચૂઝ કરતા હોય છે કે મારે આમાં જવું છે, મારે આમાં જવું છે. તો એના માટે એને કોઈ ફોર્સ નહીં કરો, પોતાના સબ્જેક્ટ એને જાતે ચૂઝ કરવા દો. અગર એને સ્પોર્ટ્સમાં અધર એક્ટિવિટીમાં પણ એને ઇન્ટરેસ્ટ હોય તો એમાં એના માટે એને પ્રોત્સાહિત કરો. જો સચિન તેંડુલકરને એના પેરેન્ટ્સે ફૂટબોલ પ્લેયર બનાવવા માટે ફોર્સ કર્યો હોય તો તમે વિચારી જુઓ કે આજે શું પરિસ્થિતિ હોય. સચિનને જેમાં રુચિ હતી એમાં જ ક્રિકેટમાં એને ઇન્ટરેસ્ટ લીધો ને આજે દેશના મહાન ખેલાડીઓમાંથી એક છે. અને છેલ્લે ફરીથી આ ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સ્ટુડન્ટ્સને એમના બ્રાઇટ ફ્યુચર માટે ખૂબ શુભેચ્છા આપું છું. આ સ્કૂલને પણ આવનારા વર્ષો માટે ખૂબ શુભેચ્છા આપું છું કે આપણી સ્કૂલમાંથી IAS, IPS વિદ્યાર્થીઓ બહાર નીકળે, ડૉક્ટર, એન્જિનિયર બહાર નીકળે અને આપણી સ્કૂલનું, આપણા ડિસ્ટ્રિક્ટનું, આપણા સ્ટેટનું, આપણા કન્ટ્રીનું નામ રોશન કરે એવી શુભેચ્છા આપું છું. સ્ટુડન્ટને પણ એમના બ્રાઇટ ફ્યુચર માટે હું શુભેચ્છા આપું છું. આપના જે ફિલ્ડમાં જાઓ એ ફિલ્ડમાં ખૂબ આગળ વધો અને હા, ખાસ બીજા બધામાં તો તમે આગળ વધજો પણ સાથે સાથે સારા સિટીઝન બનજો એ પણ મારી તમને એક સલાહ છે. ફરીથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.
साथ एक पल जिंदगी का हिस्सा बन जाता है, न जाने कौन कब जिंदगी का हिस्सा बन जाता है। कुछ लोग आते हैं जिंदगी में कुछ इस तरह जिनसे कभी न टूटने वाला रिश्ता बन जाता है। आदर, अभिनंदन, आभार, प्रणाम, सत श्री अकाल। केम छो? મને અવાજ નથી આવતો. કેમ છો? Myself Priya Modi, and it's my pleasure to be your host for today's evening. Thank you very much. હું તક્ષશિલા શાળાનો આભાર કરવા માંગુ છું કે જેમણે મને એઝ એન એન્કર આજે અહીંયા ઇન્વાઇટ કરી છે. जैसे कि हम सब जानते हैं कि एनुअल फंक्शन पूरे साल का लेखा जोखा होता है और यहीं से स्कूल की एक अलग ही पहचान निकल कर बाहर आती है, जिसके लिए बच्चों ने बहुत ही मेहनत की है। आईना आगाज है या आवाज़ है, प्रतिभाओं का जहाँ होता सम्मान है, सुर और ताल का संगम है, रंगों का सुंदर समागम है। संस्कृति से कराई जो पहचान है, ये एक नई सोच का आगमन है। આપણે બધા જ આપણી સંસ્કૃતિની પ્રતિભા રામાયણ વિશે તો જાણીએ જ છીએ. જે વાલ્મીકી રચિત રામાયણ આપણને ઘણું જ્ઞાન આપે છે, જેમ કે માતા પિતાનો આદર કરવો, ગુરુજીનું જ્ઞાનનો ઉપયોગ કરીને જીવનમાં આગળ વધવું અને ભાઈઓનો સત્કાર કરવો. ભગવાન રામ, ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા અને હનુમાનજીના કિસ્સા વાર્તા તો આપણે ઘણી બધી સિરિયલ્સમાં જોયા છે. પણ આજે આવો તક્ષશિલા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રચિત રામાયણ અહીં જોઈએ આપણે. જોરદાર તાળીઓ થઈ જાય વિદ્યાર્થીઓ માટે.